નમસ્કાર, બિગ ડિબેટમાં આપનું સ્વાગત છે। વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ। હું છું આપની સાથે સંધ્યા અને ફી નિયમન વિધેયક પસાર થયું છે। ખાનગી શાળા હવે નહીં લઈ શકે મન ફાવે તેવી ફી। તો વાલીઓને હવે થોડા અંશે રાહત થઈ હશે। હવેથી ખાનગી શાળાઓ મન ફાવે તેટલી અને મન ફાવે તેટલી વખત ફી નહીં વસૂલી શકે। વિધાનસભા ગૃહમાં રાજ્યના શિક્ષણ પ્રધાને મન ફાવે તેટલી ફી વસૂલતી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ પર લગામ લગાવવા એક ઐતિહાસિક બિલ રજૂ કર્યું, જે હેઠળ હવેથી ખાનગી શાળાઓ મન પડે તેમ ફી વસૂલી નહીં શકે। ફી નિયમન સમિતિની સરકાર રચના કરશે, જેમાં કાયદાનો 3 વાર ભંગ કરનાર શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ કરવામાં આવશે। પ્રથમવાર કાયદાનો ભંગ કરનારને 5 લાખનો દંડ કરવામાં આવશે, બીજી વખત નિયમ ભંગ કરનારને 10 લાખનો દંડ, જ્યારે ત્રીજી વખત નિયમ તોડનારને શાળાની માન્યતા રદ કરવામાં આવશે। તો સરકારે નક્કી કરેલા ધારાધોરણ મુજબ પ્રાથમિક શાળામાં વાર્ષિક 15,000ની ફી નક્કી કરવામાં આવી છે। માધ્યમિક શાળાની વાર્ષિક ફી 25,000, આ સાથે જ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાર્ષિક 27,000 ફી નક્કી કરવામાં આવી છે। અને આ સિવાય કોઈ પણ વધારાની ફી શૈક્ષણિક સંસ્થાઓ વસૂલી નહીં શકે। બાળકને ભણાવવા માટે શક્તિ બહારની ફી ભરતા હતા એને ખૂબ મોટી રાહત થવાની છે। અને જે અનકન્ટ્રોલ્ડ સમાજના કોઈ પણ વહીવટમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા અનકન્ટ્રોલ હોઈ શકે જ નહીં। એના પર કોઈને કોઈ સીધો કે આડકતરો કંટ્રોલ હોવો જ જોઈએ। એક જ ફી લઈ શકાશે, એમાં જ શિક્ષણ ફી, એમાં જ લેબોરેટરી ફી, તમામ પ્રકારની ફી બધી એમાં આવશે। અને આ નિયમન જે વાર્ષિક 15,000 રૂપિયા ફી લેતા હશે એવા પ્રાથમિક શિક્ષણનું કામ કરતા હશે એમને મુક્તિ છે। 15,000થી વધારે તમારે લેવી છે ફી પ્રાથમિકમાં 15,000, તો તમારે એનું વ્યાજબીપણું ડિસ્ટ્રિક્ટ રિટાયર્ડ જજની સમિતિને વ્યાજબીપણું દર્શાવવું પડશે। હવે જો તમે એફિડેવિટ કર્યા પછી કોઈની ફરિયાદ મળશે કે કહ્યું છે 15,000 ને લે છે 17,000, તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। 5 લાખ, 10 લાખ, પહેલી ભૂલે 5 લાખ, બીજી ભૂલે 10 લાખ અને ત્રીજી ભૂલે માન્યતા રદ થાય ત્યાં સુધીના પગલાં અમે ભરીશું। વાલીને એવી ઈચ્છા હોય કે પોતાના દીકરાઓ દીકરીઓ જેવી હોય એ લોકો આગળ સારામાં સારું શિક્ષણ મેળવે, અને એના માટે જો વ્યાજબી ફીનું ધોરણ નક્કી કરવામાં આવે એ ઘણું આવકાર્ય છે। એનો જે નિર્ણય સરકારે લીધો છે ખરેખર સારો છે। એનાથી સૌથી વધારે ફાયદો મધ્યમ વર્ગના લોકોને થશે, અને જેનાથી જે મધ્યમ વર્ગના લોકો જે બાળકોને ભણાવવામાં જે થોડીક એ સમજતા હતા એના કારણે હવે બધાને ફાયદો થશે અને સારું થશે। અને આગળ વિદ્યાર્થીઓ સારી રીતે ભણશે તો આગળનું ભારતનું ભાવિ પણ સારું જ રહેશે। નિર્ણય સારો છે સરકારનો, અને બધા વાલીઓને છોકરાઓને સારી રીતે ભણાવી શકે સારી સ્કૂલમાં। ફીના વધારાથી વાલીઓ પરેશાન તો હતા જ, અને વાલીઓ બી જે ઝુંબેશ ચલાવી એમાં સરકારે સપોર્ટ કર્યો। તો વાલીઓમાં હાલ થોડી રાહત અનુભવી રહ્યા છે વાલીઓ। જો કે વ્યાજબીપણું દર્શાવવું પડશે તેવું શિક્ષણ પ્રધાનનું કહેવું છે કે જો 15,000થી વધુ ફી તેઓ વસૂલશે પ્રાથમિક શાળાઓમાં। તો આ અંગે જ આપણે ચર્ચા કરીશું, અને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સંદીપભાઈ પંડ્યા, વકીલ પણ છે, સ્વનિર્ભર શાળા એસોસિએશન। સંદીપભાઈ, આપનું સ્વાગત છે। રાજકોટથી આપણી સાથે જતીન ભરાડ જોડાયા છે, ઉપપ્રમુખ શાળા સંચાલક મંડળ। જતીનભાઈ, આપનું પણ સ્વાગત છે। આ બંને મિત્રોનું સ્વાગત છે। સંદીપભાઈ, પહેલું રિએક્શન આ મુદ્દા પર આપનું ઈચ્છું છું। હમણાં જ્યારે વાલીઓના મંતવ્યો સાંભળ્યા કે એક ખૂબ રાહત આપે એવું એક આ વિધેયક પસાર કરવામાં આવ્યું છે, પહેલી નજરે તો એવું લાગે છે કે આનાથી વિદ્યાર્થીઓને જ ફાયદો થશે અને વાલીઓને જ ફાયદો થશે, પણ શાળાને નહીં? શાળાને પણ થાય। મોટી ફી હોય તો વિદ્યાર્થીઓ સ્કૂલમાં એડમિશન નથી લઈ શકતા, તો જ્યારે હવે 15,000થી લઈ અને 30,000 સુધીની જે ફીનું માપદંડ આપવામાં આવ્યું છે, તો આપણે નથી લાગતું કે વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવશે?
ના, ચોક્કસ વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જ આવશે. અત્યારે ઘણી બધી સ્કૂલો આપણે એવરેજ જોઈએ તો ઘણી બધી સ્કૂલોની એવરેજ ફીસ આની આસપાસ જ છે. જે સ્કૂલો સ્ટેટ બોર્ડ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી છે, મોટાભાગની સ્કૂલોની ફીસ લગભગ આ રેન્જની અંદર જ છે હાલમાં. સીબીએસઈની નહીં. હા, એમાં મોટી ફીસ હોય છે. હમણાં જ ઘણા બધા આંદોલન કરવામાં આવ્યા છે અનેક શાળાઓ દ્વારા. જી, અન્ય બોર્ડની જો વાત કરીએ તો એમની ફીસ ઇટ ડિપેન્ડ્સ કે એ લોકો શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે છે, કેવી સગવડ આપે છે, કેવા ટીચર્સ કેવા ટીચર્સ અપોઇન્ટ કરે છે, એ લોકોનો પગાર પણ એ જ રીતે આપતા હોય છે અને એના કારણોસર એ લોકોની ફીસ હંમેશા સ્ટેટ બોર્ડ કરતાં ઘણી બધી વધારે જોવા મળી છે. જી જી, જતીનભાઈ આપનું શું માનવું છે આ વિધેયક રજૂ થયા બાદ? આ વિધેયક આમ જોઈએ તો છેલ્લા 2 મહિનાથી પ્લાનિંગની અંદર હતું, પણ ખરેખર જે આ વિધેયકની અંદર જે લિમિટ નક્કી કરવામાં આવી છે કે પ્રાથમિક શાળાની 15,000, માધ્યમિક શાળાની 25,000 અને ઉચ્ચતર માધ્યમિક શાળાની 27,000, આ ફીઝની અંદર બહુ સારી શાળાઓ અથવા તો ભણતરની સાથોસાથ જેમણે અન્ય પ્રવૃત્તિઓ પણ જો એમણે સારી રીતે ચલાવી હોય તો આ ફીઝની અંદર એ ચલાવવું મારા હિસાબે બહુ મુશ્કેલ બને. અને અત્યારના સમયની અંદર માત્ર અને માત્ર ભણતર પૂરતું નથી. જ્યારે એમને અધર એક્ટિવિટીઝ અને સાથોસાથ બીજા બધા જ કરિક્યુલમનો જ્યારે આપણે ભાગ લેવાનો હોય ત્યારે ઉચ્ચ પગાર આપી અને શિક્ષકો રોકવા પડતા હોય અને ત્યારે આ ફીઝની અંદર એ કોઈ પણ શાળાને પોસાવવું એ બહુ મુશ્કેલ પડે એવું છે. જી, તો આપના મતે શું લાગે છે કે ઉચ્ચતર માધ્યમિક માટે જે 27,000 નક્કી કરવામાં આવેલી છે, જતીનભાઈ, એક લિમિટ પણ હોય છે. લિમિટથી પાર ન જવી જોઈએ કોઈ પણ ફીસ સ્ટ્રક્ચર તેનું. લિમિટ 100% ખરેખર આ લિમિટની અંદર જો આપણે વિચાર કરીએ તો સામાન્ય પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા લગભગ 85% શાળાઓ આ લિમિટની અંદર આવી જ જશે. માત્ર કદાચ 10 થી 15% શાળાઓને જ આ લિમિટની બહાર અથવા તો ફી રેગ્યુલેટર્સ કમિટી પાસે જવું પડશે. જી જી, કૃપાબેન જોડાયા છે, વાલી ડીપીએસ સ્કૂલમાં તેમનો ચાઇલ્ડ અભ્યાસ કરે છે. આ સાથે જ નરેશભાઈ શાહ પણ આપણી સાથે જોડાયા છે, પ્રમુખ વાલી મંડળ. નરેશભાઈ, આપનું પણ સ્વાગત છે. પહેલાં જતીનભાઈ અને સંદીપભાઈ સાથે પણ આપણે વાતચીત કરી ચૂક્યા છે, પરંતુ નરેશભાઈ, આપને શું લાગે છે કે આ વિધેયક બાદ હવે ખાનગી શાળાઓ પર હવે એક લગામ લાગશે? ચોક્કસ. છેલ્લા 5 વર્ષથી તો હું આ ફી વધારા સામે લડતો જ આવ્યો છું અને કંઈક અંશે કે એની આજે વિજય પ્રાપ્તિ ખરેખર કાલે જેમ ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્તિ કરી એમ વાલીઓની આજે ખરેખર અધૂરી કહેવાય હજુ વિજય પ્રાપ્તિ આવેલી છે. 15,000 રૂપિયા 1 થી 8 ધોરણ, 9-10માં 25,000 રૂપિયા અને 11-12માં 27,000 રૂપિયા. એટલે પ્રાઇમરીમાં 1 થી 8 ધોરણમાં હજુ એનાથી અધકચરું હજુ પણ એ મને સ્કૂલ સંચાલકો એવું કહે છે કે સિનિયર કેજી, જુનિયર કેજી એ સરકારના હસ્તક નથી. તો સૌથી પહેલો પ્રાથમિક પ્રગતિયું જે બાળક ભણે છે ત્યાં જ એને લૂંટી લેવામાં આવે છે. એની જે લાખ રૂપિયા જે કમાણી છે એ તમારી નર્સરી, જુનિયર કેજી ને સિનિયર કેજીમાં જ છે. 1 થી 8 ધોરણમાં જે બાળક આવે છે તો બી આ અવકાયદારક પગલું છે ભારતીય જનતા પાર્ટીનું, ગુજરાત સરકારનું. સાથે સાથે એમણે આની અંદર એક ઉમેરી દેવાય એવું જેવું એ હતું કે બાળકને સ્કૂલમાં પોતાની પ્રીમાઇસીસમાં ફક્ત ને ફક્ત એજ્યુકેશન આપવાનું હોય છે. સ્કૂલના ડ્રેસ, સ્ટેશનરી, એની બુક્સ, દિલ્હીની બધી પબ્લિશરોની મોગી બુક, આ બધું હજુ બાકી રહ્યું છે. વાલી મંડળનો હજુ બી જબરજસ્ત સ્કૂલો સામે વિરોધ ચાલુ રહેશે, સરકાર સામે ચાલુ રહેશે. જે બી સ્કૂલોએ મનમાની કરી છે અને સાથે સાથે સંધ્યાબેન મારી સાથે આની જોડે જોડી લેવું છે કે આ એક એમને ક્લોઝ એવો માર્યો છે વિધાનસભામાં કે સ્કૂલોએ પોતાના સીએ ની રિપોર્ટ આ સ્કૂલ કંટ્રોલ ઓથોરિટીને સોંપવી પડે અને એ રિપોર્ટ સોંપ્યા પછી જેવો અધિકારી કદાચ વેચાઈ ગયો તો સ્કૂલને ફાયદો થશે. એના ખોટા રિપોર્ટો, તમને ખબર છે કે રિપોર્ટોમાં આંકડા કેવા થાય છે તો એની ફી વધારી આપશે. એટલે સીએ ના તો પછી વાલીઓ એનો વિરોધ કરી શકે છે ને, વાલીઓનો વિરોધ હજુ રહેશે. અને આની અંદર હજુ બી હું તમને કહું કે ખરેખર એક ક્લોઝ એવો કરવા જેવો હતો, નો ડાઉટ એમને દંડ કરેલો છે 1 લાખ, 5 લાખ ને 10 લાખ રૂપિયાનો. ક્રિમિનલનો ડાયરેક્ટ વાલી પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર કરે સ્કૂલના પ્રિન્સિપાલની અને આના મેનેજમેન્ટ સામે. આવો કડક કાયદો હોય તો જ આ કાયદાને કાયદો ગણાય. જી જી, કૃપાબેન, આપ વાલી છો, વાલી તરીકે છેલ્લા ઘણા દિવસથી આંદોલન પણ ચલાવી રહ્યા છે ડીપીએસમાં. રાહત મળી છે થોડા અંશે લાગે છે? રાહત તો મળી છે. સરકારે જે આ પાસ કર્યું છે એનાથી રાહત તો મળી છે, પણ સ્કૂલ તરફથી કોઈ શ્યોરિટી નથી આવી કે આ હવે ફીસ ઓછી થઈ છે. હા, અને કારણ કે સેશન પણ નવું સેશન સ્ટાર્ટ થઈ ગયું છે, બધા લોકોએ તેમના ચેક પણ
આપી દીધા હશે તો હવે પછી શું થઈ શકે છે? હવે એ વાલીઓને પણ ચિંતા હશે. જે ચેક આપી દીધા છે અમુક લોકોએ ચેક સ્ટોપ પણ કર્યા છે. એને સ્ટોપ પણ કર્યા છે. એટલે અમે જ્યાં સુધી આ પાસ નહીં થાય, જ્યાં સુધી શ્યોરિટી નહીં આવે, અમે ફીસ નથી ભરવાના અને ચેક પણ નથી આપવાના. જી. પરંતુ શાળા કહેશે કે અમે ઓછી કરી દઈએ છીએ, ફી ઓછી કરી શકે, તો પછી આગળ હવે આ લોકોનું વાલી મંડળ આપનું શું કહેવું છે પછી? જો એ ઓછી કરશે તો અમે લોકો કદાચ એ કરી શકીએ કે આગળ એ વધારે નહીં અને કંઈ લખાણ લઈએ કે વધારે એ આગળ બેફામ જે ફીસ વધારે છે વધારે નહીં આગળ. જી. અને જેવી રીતે નરેશભાઈએ પણ મુદ્દો ઉઠાવ્યો કે સ્ટેશનરી પણ ત્યાં જ મળતી હોય છે, સ્કૂલ યુનિફોર્મ પર્ટિક્યુલર જગ્યાએથી લેવાના હોય છે. એ સાચી વાત છે કે અમે રિઝલ્ટ લેવા જઈએ તો ત્યાં જાણે મેળો લાગ્યો હોય એવી રીતે હોય છે કે સ્ટેશનરી હોય છે એક બાજુ સ્કૂલ યુનિફોર્મ હોય છે, એક બાજુ બ્રાન્ડેડ શૂઝ હોય છે અને સ્ટેશનરીમાં દર વર્ષે જે અનવોન્ટેડ વસ્તુ પણ હોય છે એ આપી દેવા. એક કિટ રેડી જ હોય છે, તમારે બસ પેમેન્ટ કરી દેવાનું, એ કિટ લઈ લેવાની, તમને જરૂર હોય કે ના જરૂર હોય એ વસ્તુ લઈ લેવાની. કિંમત 4,000-5,000 રૂપિયા. હા, કિટની પણ કિંમત એટલી વધારે હોય છે અને દર વર્ષે એટલી કિટ યુઝ પણ નથી થતી છોકરાઓને. જી. એટલે યુઝ નથી થતું તો પણ થોપી બેસાડવામાં આવે છે. સંદીપભાઈ, આ કેવી રીતે? કારણ કે નથી જરૂર તો પણ થોપી બેસાડવામાં આવે. એમાં કાયદામાં જોગવાઈ જ નથી. એ લોકોનું જે પ્રોવિઝન છે એમાં આ બધી કોઈ જોગવાઈ જ નથી કે તમારે સ્ટેશનરી અને બધું સ્કૂલમાંથી જ લેવું. પણ એમાં ક્યાંક ડાંક પીછોડો થાય છે અને અધિકારીઓની મિલીભગત અને એના કારણે જ આજે આ વસ્તુ બધી પોસિબલ થઈ શકે છે. આજે ઘણી બધી વસ્તુ ઓન પેપર તો લખેલી જ છે, પણ જ્યાં એક્ઝિક્યુશનની વાત આવે ત્યાં આગળ ક્યાંક એમાં છીંડા જોઈ લેવામાં આવે છે અને એનો દુરુપયોગ કરી અને આજે પણ એની જ વસ્તુઓ ચાલુ જ છે. જી. પરંતુ લાગે છે જતીનભાઈ કે આ જે વિધેયક છે ત્યારબાદ સ્કૂલોની જે મનમાની છે તે ઓછી થશે? સ્કૂલોની મનમાની અત્યારે જે આ વાત થઈ રહી છે એ માત્ર 4 કે 5 અથવા તો 5% સ્કૂલો માટે જ આ બધી વસ્તુઓ થઈ રહી છે. બાકી ખરેખર જો તમે વિચાર કરો તો 15,000 સ્કૂલોની સામે લગભગ 12,500 થી 13,000 સ્કૂલોને આ કોઈ વસ્તુ લાગુ પડતી જ નથી. જે આ વિધેયક પસાર થયેલું છે એમાં ખરેખર જે બાકીના મિત્રો વાત કરી રહ્યા છે, એડમિશન ફી, ડોનેશન, યુનિફોર્મ, આ બધી બાબતો એ વાલી અને દરેકે દરેક જે કોઈ વ્યક્તિ છે, સમાજ છે, એના માટે ખરેખર એ વાત વ્યાજબી છે. પણ અમુક જગ્યાએ અથવા તો અમુક પરિસ્થિતિની અંદર આપણે માત્ર 11-12 વિજ્ઞાન પ્રવાહનો વિચાર કરીએ તો 11-12 વિજ્ઞાન પ્રવાહ પછી આટલી કોમ્પિટિટિવ પરીક્ષાઓ લેવાય છે અને એ કોમ્પિટિટિવ પરીક્ષાઓ માટે બાળકને જુદા જુદા ટ્યુશન ક્લાસમાં જઈ અને ત્યાં લાખો રૂપિયા ફી ન ભરવી પડે તો એ ટ્યુશન ક્લાસમાં ન જઈ અને સ્કૂલમાં જ એમને જો વ્યવસ્થા મળતી હોય અને એમના માટેની જો ફી લેવાતી હોય તો એ મારા હિસાબે યોગ્ય છે. એ ઉપરાંત જો આપણે વિચાર કરીએ કે ગુજરાત સરકાર પોતે જે શાળાઓ ચલાવે છે એ શાળાની અંદર જી નરેશભાઈ એ ક્વોલિટી એજ્યુકેશન મળે છે જેની વાત કરી પણ જ્યારે સરકારી શાળાઓમાં ક્વોલિટી એજ્યુકેશન નથી મળતું. જતીનભાઈ, સરકારી શાળાઓમાં જૂના જે 70ની સાલના 80ની સાલના જે શિક્ષકો એમણે ભરતી કર્યા છે, નવી ભરતી તો શાળામાં થતી જ નથી અને એમના 12 મહિનાના જે બી શિક્ષકોના એના જે ક્લાસીસ હોય ગવર્મેન્ટે લેવા જોઈએ. ભણેલા ગણેલા જે બી અધિકારીઓ હોય એના સાથે એમણે ક્લાસીસ કરવા જોઈએ દર વર્ષના. વાત ત્યાં નથી અટકતી. વાત તમે કહો છો કે 13,000 શાળાઓ આજે નથી લેતી. અરે શાળાની કોઈ કેપેસિટી નથી હોતી, જેનું પોતાનું માળખું બી બરાબર નથી, સ્ટ્રક્ચર બી નથી હોતું. એ શાળાઓએ ફી કેટલી બધી વધારી દીધી છે. આજે શાળાઓએ પોતાના ત્યાં તમે અંદર જઈને જુઓ કે શાળાઓ આજે કુલરમાં એક બાળક મરી ગયો. તમે જુઓ આ ડિબેટ્સમાં આપણે ઈટીવીમાં બેઠા છીએ, થેન્ક્સ ટુ ઈટીવી કે એને કેટલી એજ્યુકેશન માટે ડિબેટો કરેલી છે. બાળક કુલરને અડ્યું મરી ગયું હતું બાળક 6 મહિના પહેલા. એટલે શાળાની અંદર પંખાની અંદર બાળક થયા છે. સ્કૂલની અંદર એવી માળખાકીય સુવિધાઓ નથી. ગ્રાઉન્ડ સરકારી ગ્રાઉન્ડ લઈને સાહેબ ગ્રાઉન્ડ બાંધી દેવામાં આવે છે. આજે અમદાવાદની ગ્રાઉન્ડ જુઓ તમે, સ્કૂલોમાં સિટીની અંદરની તમને એ 500 સ્ક્વેર મીટરનું ગ્રાઉન્ડ મળે છે બાળકને ભણાવવાનું? ક્યાંય કઈ સ્કૂલમાં આજે 500 સ્ક્વેર મીટરનું આજે ગ્રાઉન્ડ છે? નરેશભાઈ, બીજો એક મારો એક સવાલ છે કૃપાબેન આપને પણ છે કે આનાથી ડોનેશન અટકશે? કારણ કે પહેલા જ્યારે એડમિશન લેવા જાઓ ત્યારે જ 20,000, 25,000, 50,000 પહેલા તો આપણે ડોનેશન આપવું પડે છે, ત્યારબાદ એડમિશન મળે છે, ત્યારબાદ ફીસ આવે છે. પરંતુ આ બિલથી લાગે છે કે ડોનેશન અટકશે? કૃપાબેન. જી નરેશભાઈ. સ્કૂલ જ્યારે પોતાને સિનિયર કેજી કે જુનિયર કેજી મેં સંધ્યાબેન હું સમજાવું, બેનને હું 1-2 મિનિટ કહી લઉં કે તમે બાળકને લઈ જાય તમારી જોડે ફોર્મ ભરવામાં આવે છે. તમારી જોડે પહેલા તો એમ કહે છે કે 10,000 રૂપિયાની તમારી જોડે ડિપોઝિટ લેવામાં આવે છે. 10,000 ની ડિપોઝિટ લીધા પછી સ્કૂલનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના ફંડ લેવામાં આવે છે કે ભાઈ આને સ્કૂલને અમે ડેવલપમેન્ટ માટે લેવામાં આવે છે. કેપિટેશન ફી એની 15,000, 20,000, 25,000 જેવી સ્કૂલ એ કેપિટેશન ફી લેવામાં આવે છે. પ્લસ એની વર્ષની 2 ટર્મ
6 મહિનાની ટર્મની, કોઈ સ્કૂલ 4,000 લે છે, કોઈ 6,000 લે છે, કોઈ 2,000 લે છે, વર્ષની 2 ટર્મ ફી લેવામાં આવે છે. જી, પણ વાલીઓને એ જાણવામાં ઇન્ટરેસ્ટ છે કે શું આનાથી અટકશે, ડોનેશન અટકશે? નહીં અટકે. અને હું જાહેરમાં કહું છું ઈટીવી ના માધ્યમથી ગુજરાતના વાલીઓને કે તમારે આ જે ફી નક્કી થઈ છે 15,000, 25,000 અને 27,000, એની અંદર ઇન્ક્લુડિંગ બધું આવી ગયું. કોઈ બી તમારે એક્સ્ટ્રા ચાર્જ આપવાનો નથી, કોઈ કેપિટેશન ફી આપવા નથી, કોઈ તમારે સિક્યુરિટી કોઈ આપવાની નથી, કોઈ ચાર્જ તમારે આપવાને. જો તમે ચેક આપ્યો હોય તો બેને કીધું એમ એને તમે તાત્કાલિક ચેક તમે રોકી રાખો, કારણ કે હજુ આજે વિધાનસભામાં કાલે તમને જીઆર બહાર આવશે, જીઆર થી ડીઈઓ ના હાથમાં થઈ અને બધી સ્કૂલમાં આનો પરિપત્ર કાલ કે પરમ દિવસ સુધીમાં પહોંચતો થઈ જશે. ચેક એકચ્યુઅલી બધા એટલે આપે છે કેમ કે મેં પોતે સાંભળ્યું છે સ્કૂલમાં પ્રિન્સિપલ બધાને કહે છે આપણી સ્કૂલને બદનામ કરવામાં આવે છે, અને આ જે પ્રાઇમરી સેક્શનના છોકરાઓ છે, સેકન્ડરી એમને કહેવામાં આવે છે, એટલે વાલીઓ ગભરાય છે કે અમારા છોકરાનું શું થશે, એટલે એ લોકો છે ને ચેક ભરી દે છે. પણ હું એ જ કહું છું કે આપણે મીડિયા આપણી જોડે છે, સરકાર આપણી જોડે છે, તો આપણે ગભરાવાની જરૂર નથી. જી જી, પરંતુ મેનેજમેન્ટ તો હવે એસસીમાં પણ પડકારવાનું છે સંદીપભાઈ. હા જી, એનું કારણ છે કે એટલે આમાં દરેક વસ્તુ સાચી પડે. ફોર એક્ઝામ્પલ કરપ્શનની વાત કરીએ, જો બે પક્ષ એગ્રી ન થાય તો કરપ્શન થાય જ નહીં. એટલે સૌથી પહેલી વસ્તુ જ્યાં વાત છે કે ભાઈ વાલીઓ, જો વાલીઓ જ સપોર્ટ કરતા હોય આ સિસ્ટમને, તો પછી આને આપણે ક્યાંથી સુધારી શકશું? નહીં તો કોઈકે તો પહેલ કરવી પડશે ને. શાળા લે છે કારણ કે એમને ભણાવવા છે, સ્ટુડન્ટ એમના બાળકોને ભણાવવા છે. કાયદો બહુ સરસ આજે પ્લાનિંગ કર્યું છે, ખૂબ સારું પ્લાનિંગ છે, પણ એનું જે આજે એક્ઝિક્યુશન ની વાત આવે છે ત્યાં આગળ દરેક જણનું સપોર્ટ જોઈશે. જી, એજ્યુકેશન માટે, હા, એજ્યુકેશન માટે એનો સપોર્ટ જોઈશે, ડિપાર્ટમેન્ટનો જોઈશે, અને સંચાલક મંડળ તો સ્વાભાવિક છે કે આજે કોમન ફી આપણે આખા ગુજરાતમાં લઈએ છીએ, તો અમદાવાદનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ શું, જી, કોસ્ટ ઓફ લિવિંગ શું, અમદાવાદનું, રાજકોટનું શું, સુરતનું શું, ગ્રામ્ય વિસ્તારનું શું? જી, પણ સરકારે પણ વિચારીને કોઈ નિર્ણય લીધો હશે. જો કે આપ પણ એચસીમાં પડકારવાની વાત કરો છો, અને બીજું સરકારનું પણ કહેવું છે કે વ્યાજબીપણું દર્શાવવું પડશે. જો એક લિમિટ કરતા તેમણે જે એક આંકડો બાંધ્યો છે એના કરતાં જો વધારે ફી વસૂલવામાં આવશે તો આપણી પાસે સમયનો અભાવ છે, માટે આ ચર્ચાને આપણે અહીં જ રોકવી પડે છે. નરેશભાઈ, કૃપાબેન, જતીનભાઈ અને સંદીપભાઈ, આપનો આભાર અમારી સાથે જોડવા બદલ. પરંતુ સરકારનું જે આ પગલું છે, ફી નિયમન વિધેયક જે પસાર થયો છે, તેનાથી વાલીઓમાં થોડા અંશે જરૂર અહીં રાહત આપી છે. સમય બતાવશે હવે આગળ શું થશે. એસસીમાં જો આ મામલો જાય છે તો. રજા આપશો. નમસ્કાર.